સુજાતાજી, આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તે કઈ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેની અંદરના શું મુદ્દાઓ હતા? આજરોજ પાંદરો ગ્રામ પંચાયત દ્વારા એક આવેદનપત્ર શ્રી THO સાહેબ અને મામલતદાર સાહેબને આપવામાં આવ્યું છે. આ હેતુથી આપવામાં આવ્યું છે કે 4/8/2025ના અમારા MLA અબડાસા એમના દ્વારા એક PHCનો લોકાર્પણ કરવામાં આવ્યું અને પ્રજાને આપવામાં આવી. પણ PHC જ્યારથી ઉદ્ઘાટન થયું ત્યારથી આજે 1 મહિનાની અંદર 1 દિવસ પણ ખુલ્લી નથી. અને એની સામે DMF દ્વારા જે કાર્યરત એક હોસ્પિટલ હતી જેમાં 100 થી 150 લોકોની OPD હતી અને તમામ ગરીબ વર્ગને ત્યાં દવા સારવાર સારી એવી ફ્રીમાં મળી રહેતી હતી, તેને બંધ કરવામાં આવી અને PHCને ચાલુ કરવામાં આવી. પણ PHCની અંદર કોઈ ડૉક્ટર નથી, PHCની અંદર કોઈ નર્સિંગ નથી, PHCનો ક્વાર્ટર પણ એવડો નથી કે તે PHC બની શકે. પણ માત્ર ને માત્ર ખાનાપૂર્તિ કરવા માટે એક સમજી લો કે રાજકીય ડ્રામો કરી અને PHCને ચાલુ કરવામાં આવી, ઢોલ નગારા સાથે ચાલુ કરવામાં આવી. પણ PHCની અંદર આજે કોઈ ડૉક્ટર નથી, નર્સિંગ નથી. પણ એની સામે જે પ્રજાને એક લાભ મળી રહ્યો હતો તે લાભ બંધ કરવામાં આવ્યું. તો PHCને 15 દિવસની અંદર સરકાર ચાલુ કરે, નહીંતર DMFને પાછી ચાલુ કરી અને લોકોને સેવા આપે. હાલની પરિસ્થિતિ એવી છે કે લખપત તાલુકાની અંદર ટોટલ 4 PHC પહેલેથી છે, પણ 4 PHCની અંદર કોઈ MBBS ડૉક્ટર નથી. ત્યાં પણ આયુષ ડૉક્ટરો જ એમના એમ જ સેવા આપી રહ્યા છે. તો બીજી PHCની અંદર પણ MBBS નથી આપી શક્યા. તો પાંદરોની PHCને નવી ચાલુ કરવાની ક્યાં વાત જ હતી? ખાલી ખાનાપૂર્તિ કરી અને દેખાવ કરી અને મીડિયા માટે કરી અને કરવામાં આવ્યું હતું. એવા રાજકીય ડ્રામા ન થાય અને લોકોને સારી રીતે લાભ મળે એના માટેનો અમારી આ માંગ હતી. અગાઉ પણ બેખડા ગામની અંદર એક બીમારીએ 5 પરિવાર, એક જ પરિવારના 5 લોકોનો ભોગ લીધો હતો. એ ભેદી બીમારીનો હજુ સુધી સરકાર રોગનો નામ શું હતો એ પણ શોધી નથી શકી. આ અંતરિયાળ ગામો છે, એના રસ્તા ખરાબ છે. એ ગામોની અંદર કોઈ જગ્યાએ એક ટેબ્લેટ પણ નથી મળતી. અત્યારે ચામરો, ચકરાઈ, બેખડા, ઓલી બાજુ નરેડી, બાલાપર, કાટિયા, મૂળિયા, આ બાજુ માલડો, મુંધવાય, સીણાપર, આ બધા વિસ્તારોની અંદર કોઈ હોસ્પિટલ નથી, કોઈ રસ્તા સારા નથી. એમને સૌથી નજીક પાંદરો વિસ્તાર પડે છે. તો GB અને GMDCની હોસ્પિટલ છે તે તો માત્ર નામ પૂરતી જ છે. એની અંદર નથી લેબોરેટરી, નથી સોનોગ્રાફી, નથી કોઈ બાળકોનો હોસ્પિટલ કે પીડિયાટ્રિશિયન ડૉક્ટર. તો આ બધી વસ્તુઓ છે. આજે એક કોઈ નારાયણ સરોવરની મહિલાને ડિલિવરી હોય તો એને ભુજ સુધી લાંબુ થવું પડે 155 કિલોમીટર. 155 કિલોમીટરના ઓછામાં ઓછા 4 કલાક લાગે. 4 કલાકની અંદર માતા મરણ પણ થઈ શકે અને બાળ મરણ પણ થઈ શકે. દયાપર છે તો દયાપરની અંદર પણ સોનોગ્રાફી નથી, CHCની અંદર કોઈ લેબોરેટરી નથી, બાળક માટે પેટી નથી, પીડિયાટ્રિશિયન ડૉક્ટર નથી. તો આ લખપત તાલુકો આટલા બધા ઉદ્યોગો, આટલા CSRના ફંડ આવે છે તો લોકો સાથે આટલું અન્યાય શું કામ થાય છે? આ બાબતે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, THO સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને આ ધ્યાન દોર્યું છે કે આ તાલુકાની પણ તમે થોડીક ધ્યાન રાખો. આનામાં પણ પબ્લિક રહે છે. અસ્તુ. અને સુજાતાજી, આપણે અહીંયા તમે જે આવેદનપત્ર આપ્યું છે તો જે પણ અહીંયા કાર્યવાહી અહીંયા નહીં થાય તો તમારું આગળ શું જવાનું પ્લાનિંગ છે? આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે કલેક્ટરશ્રી પાસે જશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને નહીં થાય તો અમે ત્યાં ધરણા પ્રદર્શન કરશું. અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને ધરણા કરશું, પણ લખપત તાલુકાની પબ્લિકને ન્યાય અપાવીને રહેશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।